દક્ષએ ગુસ્સામાં મોં ફેરવી લીધું, તો એ સતી ગળી ગયા. પછી એમની બહેનો બનેવીને મળ્યા, પણ બધા ઉપર પ્રસૂતિને મળ્યા. પ્રસૂતિએ ઘણું વાલ કર્યું. પછી યજ્ઞમાં બધે દર્શન કર્યા તો બધા દેવોની પૂજા, યજ્ઞ ભાગ બધું હતું, પણ ઈશાન નામના ખૂણામાં શંકર ભગવાનની પૂજા નહીં, સ્થાન નહીં, યજ્ઞ ભાગ નહીં. અને પાછા મંડપમાં બેઠેલા બધા શંકરની નિંદા કરતા હતા. જેના માંડવે બેઠા એના જ ગુણ ગાય અને શંકરની નિંદા કરે. સતીને આ યોગ્ય ન લાગ્યું, એટલે સતીએ પીળા રંગના વસ્ત્ર પહેર્યા અને યજ્ઞકુંડ પાસે ઉભા રહી 13 શ્લોકમાં પ્રવચન કર્યું. આ તામસ પ્રકારનો યજ્ઞ છે, અહમ પોષવા માટેનું આ કામ છે, માટે આ યજ્ઞ પરિપૂર્ણ થવાનું નથી. હું હમણાં જ મારા દેહનો ત્યાગ કરું છું. વિષ્ણુ ભગવાનનું ધ્યાન લગાવ્યું અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જન્મો જન્મ શિવજી જ પતિ તરીકે મળે. શિવ એવ ગતિર્મમ, એવા પવિત્ર સંકલ્પ સાથે જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો, પોતાનું શરીર અગ્નિ સમર્પિત કરી દીધું. ચકચાર મચી ગઈ. ત્યાં 2 ગણો સાથે ગયેલા ને એમને મારી જોડીને કાઢી મૂક્યા. અને આ બાજુ એ ગણો મહાદેવજી પાસે ગયા અને બધી વાત કરી, તો મહાદેવજીએ શાંતિથી કથા ચાલુ જ રાખી. કારણ કે સતીનું મૃત્યુ થયું છે એનાથી મહાદેવજીને કોઈ અસર નથી થઈ, કારણ કે આ મૃત્યુંજય મહાદેવ, મૃત્યુનો તો દેવ છે. નારદજીને ચેન ના પડ્યું. નારદજી કે છે દક્ષને સજા થવી જ જોઈએ. નારદજી આવીને મહાદેવજીને કહ્યું, તમે શું શાંતિથી કથા કરો છો? તમારા પત્ની તમારું અપમાન સહન ન થવાથી દેહ ત્યાગી ગયા, અને એ તો ગયા, પણ આ 2 ગણોનો શું વાંક હતો? એમને કેટલા બધા માર્યા છે એ તો જુઓ. હવે મહાદેવજીને ક્રોધ થયો. મહાદેવજી ક્રોધી નથી, પણ નારદજી એમને બહુ જ પ્રોત્સાહિત કર્યા, ઉશ્કેરણી કરી. અને પછી તો ભોળો ભપક્યો, જટા છોડી અને જટાને પટકી અને જટામાંથી વીરભદ્ર નામનો એક ભયાનક ગણ પ્રગટ કર્યો. દક્ષ યજ્ઞનો દક્ષ સહિત ધ્વંસ કરી દો, જાઓ. અને હર હર મહાદેવ કરતું આ ટોળું ઉપડ્યું અને ચારે બાજુ મંડપને ઘેર્યો. અને કેટલાય યજ્ઞના જે બ્રાહ્મણો હતા એ બધાને દેવોને કઈ ને કઈ સજા કરી. ભૃગુ ઋષિના દાઢી મૂછ મૂળમાંથી ખેંચી કાઢ્યા. ઉષા નામના દેવ ખડખડ હસ્યા હતા, એમના દાંત પાડી નાખ્યા. ભગ નામના દેવ આંખો ઊંચી નીચી કરતા હતા, એમની આંખો ફોડી નાખી. અને દક્ષ પેલો ભાગવા ગયો તો વીરભદ્રએ ત્રિશૂળથી એનું ડોકું ઉડાવીને અગ્નિમાં હોમી દીધું, લોહીની નદી વેવડાવી દીધી. અને ગવાયેલા દેવતાઓ બ્રહ્માના શરણમાં ગયા. બ્રહ્માની આગેવાની હેઠળ શિવની માફી માંગવા આવ્યા અને શંકર ભગવાનને કહ્યું, તમે મહાદેવ, તમે મોટા છો તો મન પણ મોટું રાખો, અમને માફ કરી દો. મહાદેવજીએ કૃપા દ્રષ્ટિ કરી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાનો અવતાર રૂટશે તો જગતમાં અમે ક્યાં જઈશું? અમારી ભૂલથી લગાડો ના ખોટું, અને મોટા થયા છો તો મન રાખો. મહાદેવજીએ કૃપા દ્રષ્ટિ કરી. બધા સાજા તાજા થઈ ગયા. અને બ્રહ્માજીની વિનંતીથી મહાદેવજી માન અપમાન એક બાજુ મૂકી અને હસ્તમ ચરાચરમ ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહમ, એવા મહાદેવજી યજ્ઞ સ્થળે આવ્યા. યજ્ઞનો ઉદ્ધાર કરાયો. પોતાના ગણોએ જે હાહાકાર કર્યો તો એ બધા એને ઠપકો આપ્યો અને દક્ષના ધડ ઉપર બકરાનું માથું મુકાવીને જીવતો કર્યો. અને બકરાની ભાષામાં સ્તુતિ કર્યા પછી દક્ષને ભાન થયું અને ત્યાં મહાદેવજી દક્ષેશ્વર રૂપે બિરાજમાન થયા. આજે પણ કંખલમાં છે. અને સતીનો બીજો અવતાર પાર્વતી રૂપે હિમાચલ અને મેનાવતીને ત્યાં થયો અને તપશ્ચર્યા કરી અને બીજા અવતારમાં પાર્વતી શંકરને પરણ્યા. તો શંકર ભગવાનનું આ ચરિત્ર યશ આપનાર છે, આયુષ્ય આપનાર છે. એવી સુંદર કથા પછી વિદુરજી પૂછે છે કે હવે 3 દીકરીઓની કથા તો તમે કરી, પણ એના 2 દીકરાઓની કથા કરો. એટલે વિદુરજીની વિનંતીથી મૈત્રેય મુનિ કહે છે કે હવે હું એ 2 ભાઈઓની કથા કરું, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. જેમાં પ્રિયવ્રત પહેલેથી વ્રત પ્રિય હતો. ભગવાનના વ્રત કરે, ભજન કરે, પણ લગ્ન ન કરે, ગાદીએ ન બેસે. એટલે પછી પણ ઉત્તાનપાદે તો લગ્ન કરેલા. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. એમાં સુનીતિ દેખાવમાં ઓછી પણ સારા ગુણ ધરાવતી હતી. સુરુચિ દેખાવડી બહુ પણ દુર્ગુણી હતી. પહેલું લગ્ન સુનીતિ સાથે થયું, એને ત્યાં ધ્રુવ નામનો પુત્ર થયો. બીજું લગ્ન સુરુચિ સાથે થયું, એને ત્યાં ઉત્તમ નામનો પુત્ર થયો. પણ સુરુચિને રાજા વશ થઈ ગયો, કારણ કે સુરુચિએ
રાજાને વશ કરી અને એવી ચડવણી કરી કે આ સુનીતિનો ત્યાગ કરો. એટલે રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો. એનો મહેલ જુદો, એની સાથે કોઈ સંબંધ નહીં. 5 વર્ષનો દીકરો છે ધ્રુવ. સુનીતિ પોતાના દીકરાને સંસ્કાર સિંચન કરે છે અને મનને સમજાવે છે કે જીવનમાં આવેલું આ દુઃખ એક દિવસ જરૂર સુખને ખેંચી લાવશે. પોતાના પુત્રને સંસ્કાર સિંચન કરે છે. એક દિવસ ધ્રુવ મિત્રો સાથે રમવા ગયો છે. રમતા રમતા ઝઘડો થયો છે. કોઈ મિત્રએ મેણું માર્યું છે. આ ધ્રુવને ને એની માને તો એના બાપુજીએ કાઢી મૂકેલા છે. જવા દો ને એની વાત, આવું કે છે. એટલે ધ્રુવે આવીને પૂછ્યું કે મારા પિતાશ્રી ક્યાં છે, મારે એમને મળવું છે. ત્યારે માએ કહ્યું કે આપણે અહીં રહીએ છીએ અને આ સામેનો મહેલ છે એમાં તારા પિતાશ્રી રહે છે. ધ્રુવજી દોડતા સામેના મહેલમાં ગયા. સિપાહીઓ ઓળખી ગયા એટલે આદર આપ્યો. અંદર ગયા તો સિંહાસન ઉપર રાજા બેઠેલો, બાજુમાં સુરુચિ બેઠેલી અને રાજાના ખોળામાં ઉત્તમ રમતો હતો. એટલે ધ્રુવને થયું કે હું પણ પિતાની ગોદમાં રમવા જઉં. અને નજીક ગયો એટલે રાજા તો એને ગોદમાં લેવાનો હતો, પણ સુરુચિ જોઈ ગઈ કે આ તો પેલી સુનીતિ વાળો દીકરો છે. એટલે રાજાને કહ્યું, મહારાજ ખબરદાર, જો આવે છે એને ગોદમાં લીધો તો આ સુનીતિનો દીકરો છે, હું હમણાં જ એને અટકાવું છું. નજીક આવતા ધ્રુવને હાક મારીને કહ્યું, ત્યાં જ ઉભો રહેજે, ખબરદાર જો આગળ વધ્યો તો. અહીં કેમ આવ્યો છે? તો કે છે, માં હું પિતાજીની ગોદમાં બેસવા આવ્યો છું. દાસીનો દીકરો થઈ અને રાજગાદી ઉપર બેસવાની ઈચ્છા રાખે છે. આ રાજ્યની એકમાત્ર રાણી એટલે હું સુરુચિ. તારી માં તો દાસી છે, તને અહીં બેસવાનો રાઈટ નથી. અને છતાં અહીં બેસવાના અરમાન હોય તો વનમાં જઈને વિષ્ણુ ભગવાનનું તપ કર અને મારી કુખે જન્મ મળે એવું વરદાન માંગ. અને મારાથી તું જન્મ લઈશ પછી અહીં બેસવાનો તને રાઈટ, ત્યાં સુધી નહીં. અપમાન કર્યું. નાના બાળકના હૃદયને દુઃખ થયું. રડતો રડતો પાછો આવ્યો અને માં પૂછે છે કે આટલું બધું કેમ રડે છે? તો બોલતો નથી. પણ સામેના મહેલમાંથી આવેલી એક દાસીએ કહ્યું કે એની અપર માએ એનું આવી રીતે અપમાન કર્યું એટલે બિચારો રડે છે. શા માટે એને મારા દીકરાને રડાવ્યો હશે? કદાચ એના બાપુજીની ગોદમાં 2 મિનિટ બેસવા દીધો હોત તો. બાપને તો 2 દીકરા સરખા. અત્યારે હું ગુસ્સામાં કઈ આડું અવડું બોલીશ તો અમારા ઘરમાં નાના બાળકોના મગજમાં વેરના બી રોપાશે. એટલે માએ આખી વાત બદલી નાખી. પોતાના દીકરા ઉપર હેતાળ હાથ ફેરવીને કહ્યું, બેટા, તારી અપર માએ તને જે કંઈ કહ્યું છે સત્ય જ કહ્યું છે. એણે કહ્યું કે હું આ રાજની રાણી છું અને તારી માં દાસી છે, તો એ વાત સાચી છે. એ રાણી છે તો હું તારા પિતાના ચરણ કમળની દાસી છું. અને એણે તને વનમાં જઈને ભગવાનનું તપ કરવાનું કહ્યું, એ તો કઈ ખોટું કહ્યું નથી. કોઈ ભગવાનની ભક્તિ કરવાનું કે એમાં શું વાંધો? ભગવાનનું તપ કરીએ ને ભગવાન આપણને મળે ને એમની ગોદમાં બેસાડે તો પછી આ ગાદીની તારે જરૂર ક્યાં છે? જગતમાં મોટામાં મોટી ગાદી એટલે ભગવાનની ગોદ. માટે હું પણ તને કહું છું કે જો તારે ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરવું હોય તો તું વનમાં જા. માં દીકરાને પ્રોત્સાહિત કરે છે. આતિષ્ઠ તત્તાત વિમત્સરસ્વ મુક્તમ સમાત્રાપી યદવ્યલીકમ આરાધયા દોક્ષજ પાદ પદ્મમ યદિચ્છ સિદ્ધ્યા સનમુત્તમો યથા. જો તારે ઉત્તમ સ્થાનની ઈચ્છા હોય તો ભગવાન અધોક્ષજની આરાધના કરવા માટે તું વનમાં જા. મારા તને આશીર્વાદ છે. પણ માં હું એકલો જાઉં? આ ઘરમાં અમે તારું કોઈ માન તો છે નહીં, તો આપણે 2 જઈશું અને ત્યાં ભજન કરીશું. આપણે 2 નથી જવાનું. મારી ઉમરો એટલે મારી લક્ષ્મણ રેખા, એ ઓળંગીને મારાથી ના જવાય. તારા પિતાના હાથમાં મારા પિતાએ મારું કન્યાદાન દીધું, એ પછી હું એમની પત્ની બની. એ કદાચ મારો ત્યાગ કરી શકે પણ મારાથી એમનો ત્યાગ થાય નહીં. એમણે મારો ત્યાગ કર્યો છે, મેં એમનો નથી કર્યો. હું તારી સાથે નહીં આવું પણ મારા આશીર્વાદ તો તારી સાથે છે ને. વનમાં જાય ને એ પહેલા તારી અપર માં ને પિતાના આશીર્વાદ લઈને જજે. રસ્તામાં કોઈ સંત પુરુષ મળે તો વંદન કરજે અને મનમાંથી બધું વેર કાઢી નાખજે.
માના આશીર્વાદ લીધા, માની પરિક્રમા કરી અને ધ્રુવજી જાય છે ત્યારે માની આંખમાં આંસુના તોરણ બંધાયા છે. હું નિષ્ઠુર માં છું. મારા 5 વર્ષના બાળકને હું વનમાં ધકેલી રહી છું. વનમાં એને કોણ સાચવશે? અહીં તો એનું ધ્યાન રાખું છું. હે 1000 હાથવાળા શ્રીહરિ, મારા બાળકનું રક્ષણ કરજો. જગતનો પિતા બધે સંભાળનારો શ્રીહરિ, દુઃખ અને પરિતાપને સંહારનારો શ્રીહરિ. બાળ જ્યાં દોડી જતું મા બાપ પાછળ દોડતા, પુનીતને ક્ષણ ક્ષણમહી બચાવનારો એ શ્રીહરિ. એ તારું રક્ષણ કરશે. તને રામના રખવાળા છે. પોતાનો દીકરો જાય છે ત્યાં સુધી જોઈ રહી છે. માં જુએ છે ત્યારે દીકરો કહે છે, માં હું તારા આશીર્વાદ લઈને જઉં છું, પણ યાદ રાખજે, જો મને ભગવાન નહીં મળે તો હું ઘેર પાછો આવવાનો નથી, કોઈને મોં બતાવવાનો નથી. સામેના મહેલમાં ગયો. સુરુચિને આશ્ચર્ય થયું, હમણાં હજી અપમાન કરીને કાઢી મૂક્યો તોય પાછો કેમ આવ્યો હશે? આવીને એને વંદન કર્યા. માં, પિતાશ્રી, તમે બંને મને આશીર્વાદ આપો, હું વનમાં ભગવાનનું તપ કરવા જાઉં છું. સુરુચિ ખુશ થઈ ગઈ. જંગલમાં જશે અને કોઈ હિંસક પક્ષીના રવાડે ચડી જશે, હિંસક પશુ પક્ષીના, તો આનો જીવતો જ પાછો નહીં આવે. એટલે કપટથી આશીર્વાદ આપતા કે છે, ખુશીથી તું વનમાં જા, હો, ખુશીથી જા. રાજા કઈ બોલે એ પહેલા જ એને આશીર્વાદ આપી દીધા સુરુચિ. અને ધ્રુવજી સડસડાટ નીકળી ગયા. અને બહાર નીકળ્યા એટલે પોથીવાળા પંડિતો અને પક્ષીઓ આ બધાના સુકન થયા. અને જંગલનો રસ્તો લીધો. ત્યાં ભગવાન મળવાના છે એની નિશાની રૂપે નારદજીનો ભેટો થયો. સાચા સંત મળે એટલે સમજી જવું કે ભગવાન એક દિવસ મળશે. સંત દર્શન કેરો પ્રતાપ, પ્રભુ તો પાસે આવશે. નારદજી જેવા સંતને જોયા. ધ્રુવજીએ પ્રણામ કર્યા. મહારાજ પ્રણામ. તું કોણ છે બેટા? હું ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ કુમાર. મારી અપરમાએ મને આવું મેણું માર્યું એટલે હું ભગવાનનો તપ કરવા જાઉં છું. પણ તારી ઉંમર કેટલી છે? 5 વર્ષની. 5 વર્ષના બાળકને માન અપમાન જેવું ના હોય, માટે તું ઘેર જા, કારણ કે જંગલના દુઃખનો તને કોઈ અનુભવ નથી. ઠંડી, ગરમી, હિંસક પ્રાણીઓ, કાંટા, કાંકરા, બધું તે થોડું સહન કર્યું હશે. ભગવાન એમ કઈ રસ્તામાં નથી પડ્યા. બહુનામ જન્મના મંતે, એ તરત નથી મળતા, અનેક જન્મો પછી મળે. એટલે તું ઘેર જતો. ધ્રુવજી કહેવા લાગ્યા, મારી શ્રદ્ધાને ડગાઓ નહીં, હું ઘેરથી નિશ્ચય કરીને નીકળ્યો છું. દેહ પાત્યામી વા કાર્ય સાધ્યામી. હું થાવું ભલે હેરાન, ભજન મારે કરવું છે. સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુનું મારે. ભલે લાખ ઉપાધિ આવે, આ દિલડાને ગભરાવે. ભલે થાવાનું તે થાય, છો આ જિંદગાની વહી જાય, ન પાછા પડવું છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જેરે જાશે તે ઝાંખી પામશે. આ બાળકની આવી નિષ્ઠા જોઈ અને નારદજી ખુશ થઈ ગયા. બેટા, હું તો તારી પરીક્ષા કરતો હતો, પણ મને એમ લાગે છે તને 6 જ મહિનામાં ભગવાન મળવા જોઈએ, અને હું તને એનો સરળ રસ્તો બતાવું. તું અહીંથી સીધો મધુવનમાં જજે. ત્યાં યમુના કિનારો છે. એક ઉપવાસ કરજે. પછી યમુનામાં સ્નાન પાન કરી ભગવાનનું ધ્યાન લગાવજે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા દ્વાદશાક્ષર મહામંત્રથી ભગવાનનું આરાધન કરજે. ધીમે ધીમે સંયમ વધારજે અને જરૂર ભગવાન મળશે. ગુરુ મંત્ર આપ્યો, ધ્રુવને પોતાનો શિષ્ય બનાવ્યો અને નારદજીની પરિક્રમા કરી આશીર્વાદ લઈ અને ધ્રુવ જાય છે. તત્તાચ ગચ્છ ભદ્રંતે. ક્યાં જવાનું? મધુવનની અંદર. નારદજી એને પ્રભુ જલ્દી મળે એવો ઉપાય બતાવી દેશે. તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાયા તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર નિત્યમ સાનિધ્યદા હરે. મધુવનમાં ભગવાનનું નિત્ય સાનિધ્ય છે. મધુવનમાં બંસી બજાવી તમે, એ વાત જગતમાં જાહેર. ધ્રુવજી ગયા વન તરફ, નારદજી આવ્યા રાજભવન તરફ. રાજાને મળવા આવ્યા. કોઈ સિપાહીએ કહ્યું કે રાજા મહેલમાં નથી. ક્યાં ગયા? સામે સુનીતિ રાણીના મહેલમાં ગયા. સુનીતિને પણ એમ લાગ્યું કે આ સૂરજ કઈ બાજુ ઉગ્યો, મારા મહેલે મારા જ આવ્યા.
જેવો ધ્રુવ ત્યાંથી નીકળ્યો એટલે રાજાને પસ્તાવો થયો, 5 વર્ષનો દીકરો વનમાં જાય ને હું ના અટકાવી શકું, એ મારી કેવી કમનસીબી. એટલા નાના બાળકને જંગલમાં મોકલાય ખરો? આ સુરુચિને લીધે જ મારા ઘરમાં આ પ્રોબ્લેમ થયો. અને આટલો નાનો બાળક મને લપડાક લગાવીને ગયો. હું 5 વર્ષનો બધું છોડીને વનમાં જઈ શકું છું, તું 55 વર્ષનો એક પત્નીને વશ થઈ ગયો. હવે તો સુરુચિની 80 કે 85 જેવી સુરુચિ સિંહાસનમાંથી અંદર ગઈ, રાજા સીધા સુનીતિની માફી માંગવા ગયા. તું મને માફ કરી દે, આપણો 5 વર્ષનો દીકરો ક્યાં ગયો હશે, ક્યારે આવશે? એટલામાં નારદજીનું આગમન થયું. રાજા, તું આટલો બધો કેમ દુઃખી છે? તો કે મારો દીકરો વનમાં ગયો, હવે એનું ક્યારે આવશે, એનું શું થશે? એ તો એક દિવસ જરૂર આવશે, પણ ક્યારે આવશે? કે તું 6 મહિના સુધી દૂધ ઉપર રહીશ અને મારા આપેલા મંત્રનો જાપ કરીને બ્રહ્મચર્ય પાડીશ તો એ પાછો આવશે. બહુ વિલાસ કરેલો એટલે નારદજીએ આ રાજાને સજા કરી અને એને પણ મંત્ર આપ્યો. અને પછી નારદજી ત્યાંથી વિદાય થયા. ધ્રુવજી પહોંચી ગયા મધુવનમાં, યમુનામાં સ્નાન પાન કર્યું, ભગવાનનું ધ્યાન લગાવ્યું અને પહેલા મહિને 3 દિવસે જ ઉભા થયા. કંદમૂળ, ફળ અને જળ લેશે. બીજા મહિને 6 દિવસે ઉભા થયા, કંદમૂળ અને જલ. ત્રીજા મહિને 9 દિવસે ઉભા થયા, ફળ અને જલ. ચોથા મહિને 12 દિવસે ઉભા થયા, કેવળ ઝાડના પાંદડા અને થોડુંક જલ. 5મો મહિનો થયો, જળ પણ છોડી દીધું, કેવળ થોડો શ્વાસ. અને 6થો મહિનો આવતા તો બેઠેલા ઉભા થઈને એક પગના અંગૂઠા ઉપર સ્થિર બની ગયા, પ્રાણવાયુને પણ જીતી લીધો. બ્રહ્માંડમાં ચકચાર મચી ગઈ. બધા દેવોએ ભગવાનને પ્રાર્થના કરી અને તપ કરતો અટકાવો. અને ત્યારે ભગવાને કહ્યું કે હું નમો સ્વનંતાએ રૂપ લઈને જઈશ, 1000 નેત્રથી એને જોઈશ ત્યારે મને સંતોષ થશે. એટલે ભગવાન ગરુડ ઉપર બેઠા અને નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તએ એવા ભગવાન મધુવનની અંદર પધાર્યા. તૈવમુત્સન્ન ભયા ઉરુક્રમે કૃતાવ નામઃ પ્રયુસ્ત્રિવિષ્ટપમ સહસ્ર શીર્ષા પિતતો ગુરુત્મતા મધુર્વનમ ભૂત્ય દિદક્ષયાગત. મધુવનમાં આવેલા ભગવાન સામે ઉભા છે તોય ધ્રુવ આંખો ખોલતા નથી. કેમ કે ભગવાનનું એક સ્વરૂપ એના હૃદયમાં ક્યારનું આવી ગયું છે. મૂર્તિ ખડી થઈ જાય હૈયાના ચોકમાં, ઝાંખી પ્રભુની થાય હૈયાના ચોક. ભગવાને અંદર રહેલું સ્વરૂપ ખેંચી લીધું એટલે અકળામણમાં ધ્રુવજી આંખો ખોલી ત્યાં તો હૈયું ગયું ડોલી. સન્મુખ ભગવાન ઉભેલા. બોલો દ્વારિકાધીશની જય. ભગવાને ધ્રુવજીને હૃદયથી લગાવ્યા. ધ્રુવજીને સ્તુતિ કરવી હતી પણ ભણ્યા નતા એટલે શું સ્તુતિ કરે? એટલે ભગવાને પોતાના હાથમાં જે શંખ હતો એ ધ્રુવના ગાલને અડાડ્યો. શંખને લીધે એની જ્ઞાન શક્તિ પ્રગટ થઈ અને શંખનો સ્પર્શ થવાથી હવે ધ્રુવના શરીરને કદાપી ગડપણ નહીં આવવાનું. આવી કૃપા કરી અને ધ્રુવજી કડકડાટ સ્તુતિ કરવા લાગ્યા. ધ્રુવ ઉવાચ યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિસામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વદામ્નામ અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજી કહે છે, પ્રભુ યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ, મારું મન બુદ્ધિ એમાં પ્રવેશ કરી અને મને સત્કર્મમાં પ્રેરનાર એવા પુણ્ય રાશિ આપને હું વંદન કરું છું. અને આજે મારા નેત્રો આપના દર્શનથી સફળ થયા છે. ત્યારે હે ચૈતન્યદાયી, હે અખિલેશ્વર, હે શક્તિમાન, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ભગવાને કહ્યું, ધ્રુવ હવે તું ઘેર જા. તારા મા બાપ તારી રાહ જુએ છે. તને ગાદીએ બેસાડે તો બેસજે, લગ્ન કરવાના થાય તો પણ કરજે. તારું પ્રારબ્ધ પૂરું થશે એટલે હું તને સ્પેશિયલ વિમાન મોકલીને મારા ધામમાં તેડાવી લઈશ. એમ કરીને એને વિદાય કર્યો. અને ધ્રુવજી ઘેર આવ્યા એટલે રાજાએ મોટું સન્માન કર્યું. પહેલા પિતાના ચરણમાં વંદન કર્યા. રાજા રથમાં હતો, 2 માં પાલખીમાં હતી. એમાં અપર માને પહેલા વંદન કર્યા. તે મેણું માર્યું ના હોત તો મને ભગવાન મળ્યા ના હોત. માટે તારા જેવા તત્વોની પણ સમાજમાં જરૂર છે. અપર માને વંદન કરીને પોતાની માને વંદન કર્યા. માં ધન્ય બની ગઈ. કુલમ પવિત્રમ જનની કૃતાર્તા વસુંધરા પુણ્યવતીન એને થઈ ગઈ. અને પછી આથણી ઉપર
ધ્રુવનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું. ધ્રુવજીએ કહ્યું, હું એકલો નહીં બેસું, મારા ભાઈ ઉત્તમને લઈને જ બેસીશ. બંને ભાઈની શોભાયાત્રા ફરી. રાજગાદી મોટા દીકરા ધ્રુવને આપી. રાજા અને સુનીતિ જંગલમાં તપ કરવા ગયા. સુરુચિ ઘેર સુખ ભોગવવા રહી. એનો દીકરો ઉત્તમ પરણ્યો નહીં. ધ્રુવજીએ શિશુમાર નામના રાજાની કન્યા ભૃમિદેવી સાથે લગ્ન કર્યું અને એને ત્યાં કલ્પ અને વત્સર નામના બે દીકરા થયા. એમનો ભાઈ પરણ્યો નથી. જંગલમાં એક દિવસ શિકાર કરવા ગયો છે. ત્યાં એક યક્ષએ એને મારી નાખ્યો છે. ધ્રુવજી યક્ષો સામે યુદ્ધે ચડ્યા છે અને યક્ષોને નો વિનાશ કરવા માટે નારાયણાસ્ત્ર સાધી રહ્યા છે. ત્યાં અંતરિક્ષમાં એમના દાદાએ આવીને કહ્યું, ભગવાનનો ભક્ત કદાપી વેર કરે નહીં, માટે તારા ભાઈને એક જ યક્ષએ માર્યો હોય તો આટલા બધા યક્ષોનો વિનાશ કરવો યોગ્ય નથી. દાદાનું કહેવું સ્વીકારી અને યુદ્ધ બંધ રાખ્યું. એટલે દાદાએ ખૂબ આશીર્વાદ આપ્યા અને યક્ષોના માલિક કુબેર ભંડારીએ ધ્રુવને ભગવાનની અચલ સ્મૃતિનું વરદાન આપ્યું. ધ્રુવજી પોતાના લાયક પુત્ર વત્સરને ગાદીમાં બેસાડી અને પાછલી ઉંમરમાં તપ કરવા માટે ઋષિકેશ પાસે રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા આગળની એક ગુફા પસંદ કરીને બેઠા. પણ જેવું તપ શરૂ કર્યું ત્યાં ગંગાજીનો બહુ જ ધ્વનિ આવવા લાગ્યો એટલે ઊભા થઈ ગયા. ગંગાજીએ પ્રગટ થઈને કહ્યું કે તારા જેવા ભક્તો મારા કિનારે આવે એ મારું અહોભાગ્ય કહેવાય. તું બેઠો ને તરત કેમ ઊભો થઈ ગયો? તો કહે છે બહુ અવાજને લીધે. તો ગંગાજીએ કહ્યું કે આજથી હું અહીં મૌન રાખીશ. એટલે ઋષિકેશમાં ગંગાજી મૌન બની ગયા. આજે પણ મૌન તોડ્યું નથી ગંગાજી. અને જ્યારે એનું પ્રારબ્ધ પૂરું થયું એટલે વૈકુંઠમાંથી બે વિમાન આવ્યા. એક ધ્રુવના મા બાપ માટે, બીજું ધ્રુવ માટે. અને ધ્રુવજી ગંગામાં સ્નાન કરે છે, સંતોને પ્રણામ કરે છે, વિમાનની પૂજા કરે છે, બેસવાની તૈયારી કરે છે. અને એ જ વખતે મૃત્યુદેવ આવીને ઉભા રહ્યા છે, મને કંઈક સેવાનો લાભ આપો. ત્યારે ધ્રુવજીએ કહ્યું, તમે નીચા નમી જાઓ તો તમારા ઉપર થઈને હું વિમાનમાં બેસી જાઉં. એટલે મૃત્યુ નમી ગયું, એના માથે પગ મૂક્યો. તત્તોત્તાન પદ પુત્રો દદર્શાંતક માગતમ મૃત્યો મૂર્ધની પદમ દત્વા આરુરોહાર ભૂતમ ગૃહમ. અને વિમાનમાં બેઠા અને વિમાન વૈકુંઠ તરફ જાય છે. ત્યાં ધ્રુવજી કહે છે, મારા મા બાપ ક્યાં છે? એ જ વખતે ધ્રુવના ગાલ ઉપર એક ગરમ ગરમ આંસુનું ટપકું પડ્યું છે. ધ્રુવજી આમ ઉપર જોયું. પાર્ષદો કહેવા લાગ્યા, જુઓ ઉપરના વિમાનમાં તમારા મા બાપ બેઠા છે અને તમારી માતાની આંખમાંથી જે આંસુ નીકળ્યું એ જ તમારા ગાલ ઉપર પડ્યું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પછી ધ્રુવજી ભગવત ધામમાં ગયા. ભગવાને ઉત્સવ કર્યો અને ધ્રુવનો તારો આકાશમાં અજર અમર બની ગયો. પુનીત ભક્ત જગમાં નક્ષત્ર જેમ નભમાં ડંકા બધે બજાયા ભક્તોની ધન્ય કાયા. ધ્રુવ અમર બની ગયો. ધ્રુવના વંશમાં પ્રચેતાઓ થયા. પ્રચેતાઓએ એકવાર મોટું બ્રહ્મસત્ર કર્યું. એમાં નારદજીએ ધ્રુવની કથા સંભળાવી. પ્રચેતાઓ કોણ હતા? વિદુરજી પૂછે છે, મને વિસ્તાર પૂર્વક કહો. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે ધ્રુવનો પુત્ર વત્સર અને વત્સરનું લગ્ન સ્વવીરથી નામની સ્ત્રી સાથે. એને ત્યાં પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના દીકરા થયા. અને એ વંશમાં અંગ થયો. અંગ રાજા પવિત્ર હતો, પણ એણે મૃત્યુની કન્યા સુનીતા સાથે લગ્ન કર્યું. સુનીતાએ વશીકરણ કર્યું અને એને એવો શ્રાપ હતો સુનીતાને કે જે પુરુષ સાથે પરણે એ પુરુષને ત્યાં દુષ્ટ દીકરો જ થાય. એટલે રાજાને ત્યાં દીકરો જન્મ્યો, પણ દુરાચારી વેમ નામનો દીકરો જન્મ્યો. એને બહુ પાપ કર્યા. મા બાપ દુખી થઈ ગયા. એના પિતા એને સમજાવીને થાક્યા, છેવટે જંગલમાં જતા રહ્યા. રાજગાદી ખાલી પડી એટલે બ્રાહ્મણોએ વેમને સમજાવીને ગાદીએ બેસાડ્યો. હવે તું સુધરી જા. પણ ગાદીએ બેઠા છતાં સુધર્યો નહીં. શેઠની શિખામણ જાપા સુધી નહીં.
બહુ જ પાપ કર્યા એટલે દુકાળ પડ્યો, બ્રાહ્મણોએ ઠપકો આપ્યો એટલે વેન બ્રાહ્મણોને અપશબ્દ બોલ્યો, બ્રાહ્મણોએ એને મંત્ર દ્વારા જ સમાપ્ત કરી દીધો. પણ આ વંશ અટકે નહીં એટલે પહેલા એની 2 સાથળોનું મંથન કરીને જંગલની ભીલ જાતિ પ્રગટ કરી, પછી એના 2 બાહુનું મંથન કરી અને એમાંથી વિષ્ણુના અંશથી પૃથુ રાજા પ્રગટ થયા અને અર્ચી દેવી પ્રગટ થયા. પૃથુ અને અર્ચીના લગ્ન થયા. પૃથુ મહારાજ ગાદીએ બેઠા, અગ્નિહોત્રી છે. કોઈ દિવસ ભારતમાં દુકાળ પડે નહીં. અને આટલો બધો દુકાળ કેમ? ત્યારે ખબર પડી કે ધરતી જ બધું ગળી ગઈ છે. એટલે રથમાં બેસીને ધરતીની પાછળ, પૃથ્વીની પાછળ 7 વાર દોડ્યા. એટલે એમના રથના પૈડામાંથી 7 સમુદ્ર બન્યા. પૃથ્વી ગાયના રૂપે શરણે આવી અને એના આંચળમાંથી બધું દોહી અને પાછું બધું મેળવી લીધું. પૃથ્વી દેવીએ કહ્યું, તમારા પિતા વેન દુષ્ટ હતા, એમના પાપાચારને લીધે હું બધા રસકસ ગળી ગઈ હતી, હવે પાછા આપું છું. ફરીથી વરસાદ પડ્યો, ખેતરો લહેરાવા લાગ્યા અને પૃથ્વી ઉપર શહેરો અને નગરોની પુનર્રચના પૃથુ રાજાએ કરી. એટલે ટાઉન પ્લાનિંગનો પહેલો પૃથ્વી ઉપર યશ પૃથુ રાજાને જાય. અને એમણે સમૃદ્ધિ એટલી બધી હતી કે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. 99 યજ્ઞ થયો ત્યાં સુધીમાં ઇન્દ્ર 2 વાર ઘોડો ચોરી ગયા. પણ હવે ગુસ્સે ભરાયેલા રાજાએ ઇન્દ્રને હોમવાનું નક્કી કર્યું. અને બ્રાહ્મણો સૂચિ અને સર્વો લઈ અને ઇન્દ્રને હોમવા તૈયાર થયા. ત્યારે બ્રહ્માજી દોડતા આવીને કહેવા લાગ્યા, ઇન્દ્ર હોમાય એટલે ભગવાનનું નાક કપાય, એવું કામ તું ના કરીશ. ઇન્દ્રએ ઘોડો ચોરવાની ભૂલ કરી, પણ તું ઇન્દ્રને હોમવાની ભૂલ ના કરીશ. કારણ ક્ષમા વીરસ્ય ભૂષણમ, તું એને માફી આપીશ તો ભગવાન તારા ઉપર રાજી થશે. રાજાએ કહ્યું, કઈ વાંધો નહીં. ઇન્દ્રને હોમવાનું બંધ રાખ્યું. 99મો યજ્ઞ પૂરો થયો. ત્યાં જ ભગવાન યજ્ઞપતિ સાક્ષાત આવ્યા, ઇન્દ્રને સાથે લાવ્યા. ઘોડો રાજાને પાછો સોંપવામાં આવ્યો. ઇન્દ્રની પણ ભગવાન સાથે રાજાએ પૂજા કરી. ભગવાન ખુશ થયા. રાજાને વરદાન માંગવાનું કહ્યું. રાજાએ માગ્યું, મને 2 જ કાનમાં 10,000 કાન સાંભળે એવી શ્રવણ શક્તિ આપો. એટલે દૂર દૂર કથાઓ થતી હોય, સત્સંગ થતો હોય, મને સંભળાય, પણ કોઈ ફાલતુ વાતો કરતું હોય તો મારા કાન બહેરા થઈ જાય. આટલી કૃપા કરો. પછી સનત કુમારો આવ્યા અને સનત કુમારોએ આપેલો ઉપદેશ રાજાએ પોતાના દીકરાઓને આપ્યો. અને ત્યારબાદ આ વંશ આગળ વધ્યો. પૃથુ મહારાજને જે દીકરાઓ હતા એ બધાને 7 ભાગ પાડી અને પૃથ્વી વહેંચી દેવામાં આવી છે. એમાં પૃથુનો પુત્ર વિજિતાશ્વ સૌથી મોટો હતો. એ ગાદીએ બેઠો. એને ત્યાં હર્યશ્વ થયો અને હર્યશ્વનું લગ્ન શતદ્રુતિ સાથે થયું. અને એને ત્યાં જે 10 દીકરા જન્મ્યા એનું જ નામ પ્રચેતા. પણ આ દીકરાઓ જન્મ્યા એટલે રાજાએ એમને તપ કરવા મોકલ્યા. તપ કરવા જતા હતા ત્યાં રસ્તામાં એક સરોવરમાં કમળની વચ્ચે મહાદેવજી બેઠેલા. એટલે મહાદેવજીને વંદન કર્યા. એમણે રુદ્ર ગીત શીખવાડ્યું. આનાથી તમે તપ કરશો તો ભગવાન મળશે. ઈદમ જપત ભદ્રંબો વિશુદ્ધા નૃપનંદનાહ. એટલે 10 ભાઈઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર પાસે જે સમુદ્ર છે એના તળિયે જઈને તપ કરવા લાગ્યા. અને આ 10 દીકરાઓની ગેરહાજરીમાં નારદજી રાજા પાસે આવ્યા. કહ્યું, તે તારા 10 દીકરા તારે ઘેર જન્મ્યા એ પહેલા તે બહુ જ યજ્ઞો કરેલા, પણ એ યજ્ઞોમાં તે કેટલાક પશુઓને વધેરેલા. એવા યજ્ઞો હજુ તું બંધ નથી કરતો એ ઠીક નથી. તારે ઘેર 10 દીકરા છે, હવે કોઈ પશુઓને વધેરવાની તારે શી જરૂર છે? જે પશુઓને તું વધેરે છે એ બધા ઉપર તને સજા કરવા માટે રાહ જોઈને બેઠા છે. તું જઈશ, લોખંડના શિંગડાથી તને મારશે. તને ખાતરી ના થતી હોય તો મારે આજે તને એક આખ્યાન કેવું છે. એનું નામ પુરંજન આખ્યાન. એક પુરંજન નામનો કામી પુરુષ છે, રાજા છે, એનું આખ્યાન કર્યું છે. અને પુરંજનની જે દશા થઈ એ સાંભળીને રાજાનું હૃદય પરિવર્તન નારદજીએ કરાવ્યું છે. પુરંજન એ આત્મા છે, એનો મિત્ર પરમાત્મા છે. અને પુરંજન હિમાલયમાં જે નગરીમાં ગયો છે એ આપણું શરીર છે. એમાં રહેલી સ્ત્રી એ વાસના છે. આવું એક આધ્યાત્મિક આખ્યાન નારદજીએ રાજાને સંભળાવ્યું છે. પછી 10,000 વર્ષના તપને અંતે પ્રચેતાઓને ભગવાનના દર્શન થયા. 8 હાથ વાળું સ્વરૂપ ઠાકોરજીએ પ્રગટ કર્યું. વિરમ ગામમાં તમે જાઓ તો ત્યાં પુષ્ટિ માર્ગી હવેલી છે, એમાં 8 હાથ વાળું ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે.
ઉનાળામાં વાઘા અને શણગાર ઓછા હોય ત્યારે આઠે હાથના દર્શન થાય. અષ્ટભુજા દર્શન થયા. પ્રચેતાઓને ભગવાને કહ્યું તમે અહીંથી બહાર નીકળશો એટલે તમને એક કન્યા વૃક્ષોમાંથી પ્રાપ્ત થશે, તમારી ઘેર દીકરો થશે, પણ તમે સંસારમાં મને સાથે રાખીને ચાલશો, મારી ભક્તિ નહીં ભૂલો તો તમારું કદી પતન થશે નહીં. સંસારમાં સરસો રહે પણ મન રહે મુજ પાસ, સંસારથી લેપાય નહીં તે જ અમારો દાસ. અને એ પ્રચેતાઓ બહાર નીકળ્યા. એ પેલી કન્યાને શોધવા લાગ્યા પણ ના મળી એટલે તપના બળથી મોંમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ કરી બધા વૃક્ષો બળવા લાગ્યા. વૃક્ષો આકાશ સુધી વધી ગયેલા એટલે અંધારું હતું એટલે કન્યા નહોતી દેખાતી. એટલે વૃક્ષોના માલિક ચંદ્ર પ્રગટ થયા અને વૃક્ષોમાંથી એક મારીસા નામની કન્યા લાવીને આપી. એની જોડે પ્રચેતાઓએ લગ્ન કર્યા અને એમને ત્યાં દક્ષ નામનો એક બીજો દીકરો થયો અને સંસારમાં ભક્તિ કરી અને પાછલી ઉંમરમાં જાજલી ઋષિના આશ્રમમાં બ્રહ્મસત્ર કરી દક્ષને ગાદી સોંપી પ્રચેતાઓ ભગવાનના ધ્યાનમાં લીન બની ગયા. તો આ સાથે ચોથો સ્કંદ પણ પૂરો થાય છે. વિદુરજીને મૈત્રેય મુનિ પૂછે છે હવે કઈ સાંભળવાની ઈચ્છા છે? તો વિદુરજી કહે છે જે કથા અત્યાર સુધી તમે સંભળાવી એ ગંગા કિનારે બેસીને એનું મનન ચિંતન કરવું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદ સમાપ્ત. હવે કથા પ્રવેશ કરે પાંચમા સ્કંદમાં. બોલો ભાગવત ભગવાન કી સુખદેવજી મહારાજની જય. ગિરિરાજ ધરણ કી જય. પંચમ સ્કંદની અંદર રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રિયવ્રત રાજાની કથા સંભળાવવાની વિનંતી કરે છે. તો સુખદેવજી કહે છે જે પ્રિયવ્રત ગાદીએ પણ નતો બેસતો અને પરણતો પણ નતો એની ચિંતા મનુ રાજાને થઈ એટલે બ્રહ્મા અને નારદજીને વિનંતી કરી. એમણે રાજાને સમજાવ્યું કે સંસારમાં રહીને પણ ભક્તિ થાય છે માટે તું લગ્ન કર. એટલે એણે વિશ્વકર્માની દીકરી બહિર્સ્મતી સાથે લગ્ન કર્યું. એને ત્યાં 10 દીકરા ને એક દીકરી થઈ. એમાં મોટો દીકરો આગ્નિદ્ર થયો. પ્રિયવ્રત રાજાએ આ પૃથ્વી ઉપર 11 કરોડ વર્ષ સુધી રાજ કર્યું અને સૂર્યનારાયણની પાછળ રથમાં બેસીને 7 વાર દોડ્યા. જ્યારે ભારતમાં સૂર્ય આથમે છે ત્યારે બીજા ખંડોમાં દિવસ ઉગે છે, અહીં રાત થઈ જાય છે. હું રાતને દિવસમાં ને દિવસને રાતમાં ફેરવીશ એવું એમણે નક્કી કરેલું. 7 વાર દોડ્યા, એમાંથી 7 ખંડોની રચના થઈ પૃથ્વી ઉપર. પછી એમનો દીકરો આગ્નિદ્ર ગાદી આવ્યો. આગ્નિદ્ર સંતાન પ્રાપ્તિ માટે મંદરાચલ પર્વતની ગુફામાં બ્રહ્માનું તપ કરવા ગયો. બ્રહ્માજી એમની સભામાં નૃત્ય કરતી એવી પૂર્વચિત્તીને એની પત્ની તરીકે મોકલી આપી. પૂર્વચિત્તીએ શરત કરી કે રાજા હું તમને પરણું ખરી પણ એક શરત, તમને હું જે દિવસે વસ્ત્ર વગરના જોઈશ તે દિવસે તમને છોડીને હું બ્રહ્મલોક જતી રહીશ. 9 વર્ષ સુધી રાજા સાથે પૂર્વચિત્તી રહી. 9 દીકરા જન્મ્યા અને દેવોને તકલીફ પડવા લાગી. બ્રહ્મલોકમાં નાચ ગાનમાં જે મજા આવતી હતી પૂર્વચિત્તીથી એ બંધ થઈ ગઈ. એટલે દેવતાઓ એક દિવસ રાજા નગ્ન હતો અને આકાશમાં અજવાળું કર્યું એટલે આ જોઈ ગઈ રાજાને વસ્ત્ર વગરનો, જતી રહી. અને 9 દીકરાઓ મેરુ પર્વતની કન્યાઓને પરણ્યા. એમાં સૌથી મોટો દીકરો હતો નાભી અને નાભીને મેરુ દેવી દ્વારા જૈનોના તીર્થંકર ઋષભદેવ જન્મ્યા. અને ઋષભદેવ હતા ને એમની ઇન્દ્રએ એક પરીક્ષા કરી, વરસાદ ના વરસાવ્યો 1 વર્ષ. એટલે ઋષભદેવે જાતે વરસાદ વરસાવ્યો અને જે ખેતરમાં જેટલું પાણી જોઈએ એટલું જ પડે એવો સ્થિતિસ્થાપક વરસાદ વરસ્યો. એટલે ઇન્દ્રએ માફી માંગી, પોતાની જયંતી નામની દીકરી ઋષભદેવને પરણાવી. આપણે શ્રીનાથજી જઈએ તો રસ્તામાં કેસરિયાજી નામનું દેરાસર આવે, એમાં જે સ્વરૂપ છે ઋષભદેવનું, અને દેરાસરના પગથિયા ચડીએ એટલે ઉપર એક હાથી છે, એ હાથી ઉપર જે સ્વરૂપ છે એ મેરુ દેવીનું. એ દેરાસરમાં પણ ભાગવતનો પાઠ થાય. ઋષભદેવ ભગવાન જયંતી સાથે પરણ્યા. એમને 100 દીકરા થયા અને એમના ઉપદેશથી 9 દીકરાઓ મહાન યોગી થયા. અને મોટો દીકરો ભગવાનનો મહાન ભક્ત ભરત થયો અને ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ભારતનું ઓરિજિનલ નામ અજનાબ ખંડ હતું. ઋષભદેવે પાછલી ઉંમરમાં પરમહંસ દીક્ષા લીધી. અષ્ટસિદ્ધિ નવનિધિ એમણે વશ કરી અને છેવટે પોતાનું શરીર દાવાગ્નિમાં બાળી દીધું. ભરતજી પાછલી ઉંમરમાં નેપાળની સરહદે પોતાના 5 દીકરાઓ જે હતા એમને રાજગાદી સોંપી અને તપ કરવા ગયા. સુમતિ, રાષ્ટ્રકૂટ, સુદર્શન, આવરણ અને ધૂમકેતુ. અને નેપાળની સરહદે ગંડકી નદીએ તપ કરવા ગયા છે. ત્યાં એક
મૃગલી જળ પીવા આવી છે અને રાજા નદી કિનારે બેઠા છે, ભગવાનનો જપ કરે છે, ઓમ હરય નમઃ, ઓમ હરય નમઃ. ત્યાં ઓચિંતી પાછળ સિંહની ગર્જના થઈ અને ગભરાયેલી મૃગલીએ જળ ઉપર કૂદકો માર્યો અને એને બચ્ચાનો જન્મ થઈ ગયો. મૃગલીએ છેલ્લા શ્વાસ લીધા પણ બચ્ચું પાણીમાં તણાવા લાગ્યું એટલે ભરતજીએ એને બહાર કાઢી બચાવી લીધું, આશ્રમમાં રાખ્યું. જે મન ભગવાનમાં હતું એ મૃગમાં ફસાયું એટલે બીજો અવતાર એમનો કાલંજર પર્વતમાં મૃગ રૂપે થયો. મૃગ શરીર પણ નદીમાં મોં બહાર રાખી અને ખાવા પીવાનું છોડી દઈને ભગવાનના જપ કરતા કરતા છોડી દીધું. ત્યારે ત્રીજો અવતાર આંગીરસ કુળના એક બ્રાહ્મણને ઘેર જળ ભરત રૂપે થયો. એ બ્રાહ્મણને ઘેર 2 પત્નીઓ હતી, એમાં એકને ઘેર 9 દીકરા અને બીજીને ઘેર દીકરા દીકરીનું જોડકું જન્મ્યું અને જોડકામાં જે પુત્ર હતા એ ભરતજી હતા. અને ભરતજી નાના હતા ત્યારથી સમજી ગયેલા મારા મોટા મોટા ભાઈઓ ભણી ગણીને પરણ્યા છે, પણ હું જો બહુ ડાયો થઈશ તો મને પરણાવી દેશે, આપણે લગ્ન કરવું. એટલે પોતે જનોઈ ધારણ કરી અભ્યાસ પણ કરે છે, પણ ગુપ્ત ભક્તિ કરે છે, કશું બોલતા નથી, મેલા કપડા પહેરે, થાળીમાં બધું ભેગું કરીને જમે. એટલે મા બાપ ગુજરી ગયા પછી ભાભીઓ એનું નામ પાડ્યું જળ ભરત અને ખેતરમાં બધા ક્યારા સાફ કરવા મોકલી દીધા. ત્યાં જંગલના લોકો ભરતજીને પકડીને બલી ચડાવવા લઈ ગયા. ત્યાં ભરતજીને જરાય ડર ન લાગ્યો. કેમ કે હું હરિ નો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. રાજા કહેવા લાગ્યો કે તમે પહેલા એક બલીને પકડી લાયા હતા, એ ભાગી ગયો, અને બીજો લાયા એ છે રૂષ્ટપુષ્ટ પણ બહુ મેલો છે, આવો બલી માતાજીને ના ચડાવાય, એને નવડાવો ધોવડાવો શણગારો. એટલે ભરતજીને ઘસી ચોળીને નવડાયા, સરસ લાલ રંગના કપડા પહેરાયા, જાસૂદની માળા પહેરાઈ, લાલ તિલક કર્યું અને એમની શોભાયાત્રા કાઢી. ભરતજી ખુશ થઈ ગયા. ઘેર ભાભીઓના રાજમાં નાવાનો, ખાવાનો કે કપડા પહેરવાનો મેળ જ નતો પડતો. આજે મારો વટ પડી ગયો. બીલો અંદર અંદર વાતો કરે છે કે આનો બલી ચડાવવાનો છે તોય હસે છે. ભરતજી હસે છે એટલા માટે કે મારા જીવન મરણની દોરી તો મારા પ્રભુના હાથમાં છે, કોઈ બે હાથવાળાના હાથમાં નથી. દીન બંધુ દીનાનાથ, મેરી દોરી તો. શોભાયાત્રા પૂરી થઈ. ભદ્રકાળીના મંદિરમાં બલી ચડાવવા ઉભા રાખ્યા છે. પેલા પુરોહિતે તલવાર ઊંચી કરી અને મારવાની તૈયારી કરી, માથું નીચું કરવાની આજ્ઞા કરી. ભરતજીએ માથું નીચું કર્યું, જરા પણ ડગ્યા નહીં. તલવાર ગળા ઉપર પડે પહેલા માતાજીને ભક્તની હત્યા સહન ના થઈ એટલે મૂર્તિમાં ભેદી અવાજ થયો અને ભદ્રકાળી પ્રગટ થયા. બોલો ભદ્રકાળી માત કી જય. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. પુરોહિતના હાથમાંથી તલવાર લઈ પુરોહિતનું ડોકું ઉડાવી દીધું, રાક્ષસોનો વધ કર્યો અને માતાજીએ તાંડવ કર્યું અને ભરતજી ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. હવે ઘેર જવું નથી, ભાભીઓના રાજમાં રહેવું નથી. ઇક્ષુમતી નદીને કિનારે ફરે છે. ત્યાં કચ્છના રહુગણ રાજા સોનાની પાલખીમાં બેસી અને કપિલ આશ્રમે ઉપદેશ લેવા જાય છે. ત્યાં ભરતજીને પાલખી ઉપાડવા માટે જોડી દીધા છે, કારણ 4 પાલખી ઉપાડનારમાંથી એક માદો પડ્યો છે એટલે ભરતજીએ પાલખી ઉપાડી. કઈ વાંધો નહીં. ભારતનો સમ્રાટ અગાઉ કેટલી વાર સોનાની પાલખીમાં પોતે બેઠેલો આજે કોઈની પાલખી ઉપાડીને જઈ રહ્યો છે, કારણ કે સમય સમયની નિહારી. ચાલતા ચાલતા ભરતજી રડે છે. એક મૃગના બચ્ચામાં મારું મન ના ફસાયું હોત તો આજે મારી આ દશા ના થાય. ચાલતા ચાલતા કીડી મંકોડાના દર જુએ છે ત્યાં ભરતજી કૂદકો મારે છે. ભરતજી કૂદે છે તો આખી પાલખી કૂદે છે અને રાજાને એક દંડો હતો એ માથામાં વાગ્યો છે. રાજાએ કહ્યું છે, અરે ભાઈ તમે 4 જણ સીધા સીધા ચાલો, પાલખી આટલી બધી કેમ કૂદે છે? 3 ભોઈ લોકો કહેવા લાગ્યા, મહારાજ આ ચોથો જે આપણે રાખ્યો છે ને હમણાં એ બહુ કૂદાકૂદ કરે, એને કહો. એટલે રાજાએ મોં બહાર કાઢીને કહ્યું, ભાઈ તું આટલું બધું કેમ કૂદે છે? મને આટલું બધું કષ્ટ પડે છે. હું કચ્છના સૌવીર પ્રદેશનો રાજા છું અને કપિલ આશ્રમે આત્મતત્વનો ઉપદેશ લેવા દઉં છું, તું મને હેરાન કરે છે. હું તને સજા કરીશ. તું દેખાય છે રૂષ્ટપુષ્ટ, તું જીવતો મરેલો તો નથી, તને એકલાને તો બહાર લાગતો નથી,
ત્યારે ભરતજીને થયું આજે રાજા જાય છે આત્મતત્વનો ઉપદેશ લેવા અને વાત શરીરની કરે છે, એટલે મારે આજે એને મૌન તોડી અને 2 શબ્દો કહેવા પડશે જેથી એનું અકલ્યાણ ન થાય. એટલે ભરતજીએ મૌન તોડીને કહ્યું, રાજા ત્વયોદિતમ વ્યક્તમ વિપ્રલબ્ધમ, તે મને જે કંઈ કટાક્ષમાં કહ્યું એથી હું ખોટું નથી લગાડતો, પણ મારે તારી બોલેલી વાતને દોહરાવવી છે. તે મને એમ કહ્યું કે તું પૃષ્ઠપુષ્ઠ છે, જાડું, તો બધી શરીર જાડું હોય કે પાતળું હોય શરીરના બંધારણ ઉપર આધાર છે, પણ એમાં આત્મા જાડો પાતળો ના હોય. હાથી જાડો હોય, કીડી નાની હોય, તો એમાં આત્મા તો સરખો જ હોય. તે મને એમ કહ્યું કે તું જીવતો મરેલો છે, આત્મા તો અમર અજર અને અવિનાશી છે. તે મને એમ કહ્યું કે તને એકલાને ભાર લાગે છે, ભાર શરીર ઉપર, ખભા ઉપર, મગજ ઉપર, હૃદય ઉપર, માથા ઉપર હોય, પણ આત્માને ભાર હોતો નથી. આત્મા તો શુદ્ધોસી, બુદ્ધોસી અને નિરંજનોસી હોય છે. માટે રાજા કે છે આ તો બહુ ઊંચી વાત કરે છે, આના કપાળમાં બ્રહ્મ તેજ છે, આના ખભે જનોઈ છે. કોઈ દિવસ ક્ષત્રિય રાજાએ બ્રાહ્મણ પાસે પાલખી ઉપડાવાય નહીં. રાજા તરત પાલખીમાંથી કૂદી પડ્યો, ભરતજીના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો, મને માફ કરી દો ભૂદેવ, કારણ કે મને ઇન્દ્રના વજ્રની બીક નથી, શંકરના ત્રિશૂળની બીક નથી, વિષ્ણુના સુદર્શનની બીક નથી, એટલી બ્રાહ્મણના અપરાધની બીક લાગે છે. આમ કરીને માફી માંગી અને પછી ભરતજીએ એમને શરણે લીધા. રાજાએ 10 પ્રશ્નો પ્રગટ કર્યા, એનું સમાધાન કર્યું. રાજાને અષ્ટાંગ યોગ શીખવાડ્યો અને જંગલ, સંસાર રૂપી જંગલમાં 6 શત્રુઓ આ જીવનું ચારિત્ર રૂપી ધન કેવી રીતે લૂંટે છે એ આખી કથા કહી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ અંદરના શત્રુઓ છે, એ માણસને લૂંટે છે રાત દિવસ. અને ભરતજીના સત્સંગથી રાજાનો ઉદ્ધાર થયો અને નદી કિનારે બેસીને ભરતજીએ પોતાનો ઉદ્ધાર કર્યો. એ પછીના એક અધ્યાયમાં ભરતજીના વંશનું વર્ણન કર્યું અને છેલ્લા અધ્યાયમાં આખી પૃથ્વીના ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. ભાગવતમાં ખૂબ જ્ઞાન ભરેલું છે, એટલે તો કહ્યું છે ભાગવતમાં કોઈને એક શબ્દ ઉમેરવાનો હક નથી કે કાઢવાનો હક નથી. ભાગવત પરિપૂર્ણ શાસ્ત્ર છે. એ લખ્યા પછી વ્યાસ ભગવાને કલમ કાયમ માટે ઊંચી મૂકી દીધી, કારણ કે આ પૂર્ણ શાસ્ત્ર છે. 7 પાતાળ, 14 બ્રહ્માંડ, 21 નરક, સૌથી નીચે શેષનાગની સ્થિતિ, પૃથ્વી ઉપરના તમામ ખંડો, ગ્રહો, નક્ષત્રો, જ્યોતિષ ચક્રો, તારાગણો, એકબીજા વચ્ચેની પરિભ્રમણ ગતિ, એકબીજા વચ્ચેનું અંતર, અને આ બધી જે કથા કરીને વિગતવાર, એ પરીક્ષિત રાજાને ગમી તો ખરી, પણ નરકની કથા જ્યારે કરી, જેટલા પાપના પ્રકાર એટલા નરકના પ્રકાર, અને એવી ભયંકર યાતનાઓ જ્યારે કહી કે આવું પાપ કરનારને આ સજા થાય, આ પાપ કરનારને આ સજા થાય, ત્યારે સાંભળીને પરીક્ષિત રાજા થોડાક ડરી ગયા, એમના રૂવાડા ખડા થઈ ગયા. બાપજી, મને આ નરકની કથા સાંભળીને બહુ ડર લાગે છે, માટે હવે બીજી કોઈ કથા કરો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમ સ્કંદ સમાપ્ત કર્યો અને પછી 6થા સ્કંદમાં અજામિલની કથા કરી. હવે અજામિલની કથા અને નારાયણ કવચની કથા પૂરી થશે એટલે તરત નરસિંહજીનું પ્રાગટ્ય થશે. હવે બહુ વાર નથી, તો 5મા સ્કંદની કથા ભગવાનને અર્પણ કરી દઈએ. બોલો ભાગવત ભગવાન કી, સુખદેવજી મહારાજની જય, ગિરિરાજ ધરણની જય. 6મ સ્કંદ એટલે પોષણ લીલા, શ્રીનાથજીનો ડાબો સાથળ, 19 અધ્યાયનું વર્ણન. સુખદેવજી મહારાજ કે છે, રાજા પરીક્ષિત, જે ભગવાનથી ન સુધરે એ ભગવાનના નામથી સુધરે. રાવણ, દુર્યોધન અને કંસ આ બધાએ સાક્ષાત રામના અને કૃષ્ણના દર્શન કરેલા તો એ સુધરેલા નહીં. તો જેટલી શક્તિ ભગવાનમાં છે એનાથી પણ વિશેષ શક્તિ એમના નામમાં છે. તો નામથી કલ્યાણ કેવી રીતે થાય એ કથા તું સાંભળ. હિમાલયમાં એક ઋષિ હતો, એ તપ કરતા હતા અને એ ઋષિ એક દિવસ શિયાળામાં ગંગાના થીજી ગયેલા જળમાં ઉભા રહીને તપ કરે. ત્યારે એને બચવાની કોઈ આશા હવે રહી નહીં. આખું શરીર શિથિલ થઈ ગયું, લોહી જામી ગયું. બધા ઋષિઓ એને બચાવવા માટે બહાર કાઢ્યો અને પછી નક્કી કર્યું કોઈ કન્યા, કોઈ સ્ત્રી પોતાના શરીરની ઉર્જા એને આપે તો કદાચ બચે. અને એક ઋષિ કન્યાએ એને આ રીતે બચાવ્યો. ભાનમાં આવેલા ઋષિએ શ્રાપ આપ્યો કે હું કોઈ સ્ત્રીને મનથી પણ અડ્યો નથી, તેમ મને બચાવવા માટે પણ મને સ્પર્શ શા માટે કર્યો?
મારે માટે હું તને શ્રાપ છે, હવે પછીના અવતારમાં તું એક શુદ્ર કન્યા થઈશ. ત્યારે એ કન્યાએ શ્રાપ આપતા કહ્યું કે તું ભલે તારા તપને લીધે બ્રાહ્મણ થઈશ, પણ અંતે તું મારામાં આસક્ત થઈશ. મારો તને શ્રાપ છે. અને બીજા અવતારમાં એ જ બ્રાહ્મણ, એ જ ઋષિ નૈમિષારણ્યની બિલકુલ સામે, ગોમતી નદીના સામે કિનારે કાન્યકુબ્જ નામના નગરમાં જન્મ્યો, જેને આજે કનોજ કહેવાય છે. ત્યાં મહાપ્રભુજીના અનન્ય ભક્ત પદ્મનાભ દાસ રહેતા હતા, જેના છોલા ભગવાને આરોગ્ય. પદ્મનાભ દાસના કનોજ ગામમાં આ જન્મ્યો. એનું નામ રાખવામાં આવ્યું અજામિલ. અજ શબ્દના બે અર્થ થાય છે. અજ એટલે ઈશ્વર અને અજા એટલે માયા. અત્યારે એ ઈશ્વરમાં મગ્ન છે, બહુ પવિત્ર છે, મા બાપની સેવા કરે, કર્મકાંડ કરે, ધાર્મિક પ્રવૃત્તિ વાળો છે આ અજામિલ. પણ એક દિવસ જંગલની અંદર દર્ભ અને સમિધ લેવા ગયો. ત્યાં પેલી ઋષિ કન્યા, શુદ્ર કન્યા થઈને જન્મેલી, એને એક શુદ્ર પુરુષ સાથે અનુચિત વર્તન કરતી જોઈ આંખ બગડી, મન બગડ્યું, એની પાછળ ગયો અને પછી એનો આસક્ત બની ગયો અને ઋષિ કન્યા સાથે પોતાનું બ્રાહ્મણત્વ છોડી અને એવી શુદ્ર કન્યા સાથે એને લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી બંને જણ ભોગ વિલાસ કરે છે. 9 બાળકો જન્મ્યા છે. અનેક પશુ પક્ષીઓની હત્યા કરી એનું ભક્ષણ કરે છે અને પાપની ગર્તામાં ડૂબી ગયો છે. પણ આગલા અવતારમાં તપ કરેલું ને, એટલે એક દિવસ એક પવિત્ર સંત મંડળી નૈમિષારણ્યની જાત્રાએ આવેલી અને એ સંતોએ કોઈને પૂછ્યું કે અમારે ભજન ભોજન કરવું હોય તો ક્યાં જવું? ત્યારે આ જંગલમાં તો કશું મળે નહીં, તો કે જે સામે એક નગર છે કનોજ, ત્યાં જાઓ. એટલે ઋષિઓ ત્યાં આવ્યા, સંતો, અને આવીને કોઈને પૂછ્યું इस गांव में कोई भगवान का भगत रहता है? ગામના લોકોએ મસ્કરી કરતા કહ્યું જાઓ અજામિલને ત્યાં. અને અજામિલના આંગણે સંતોની પધરામણી થઈ. અજામિલ બહુ જ પાપી હતો, પણ છતાં એની પત્ની એને સમજાવ્યો કે અનાયાસે કોઈએ ગેરમાર્ગે દોરેલા અરતા ફરતા તીર્થ જેવા સંતો આપણે ત્યાં આવ્યા છે, તો તમે મનને શાંત રાખો અને જેવા છો એવા સંતો આગળ રજૂ થઈ જાઓ. ખોટું કહેવાનું ક્યાં છે? જેવા છો એવા રજૂ થાવ, સંતો જરૂર કલ્યાણ કરશે. એટલે પોતાના 9 બાળકો અને પોતાની પત્ની સહિત અજામિલ સંતોના શરણે ગયો અને આંસુ ભરી આંખે પોતાના પાપ પ્રગટ કર્યા અને સંતોએ આ કેસ હાથ ઉપર લીધો. સંતોએ આશીર્વાદ આપતા કહ્યું તું રડીશ નહીં, પણ તારા ઉદ્ધારનો એક ઉપાય અમારી પાસે છે અને એ છે કે ગીતા એ ભગવાનની કાયદા પોથી છે અને એમાં ભગવાને એમ કહ્યું છે કે જે અંતકાળે મારું સ્મરણ કરીને દેહ છોડે એ મને જ પામે છે. એટલે તું એક કામ કરજે, તારે ત્યાં હવે 10મું બાળક જે જન્મે એનું નામ તું નારાયણ રાખજે. એ વખતે અજામિલની પત્ની ગર્ભવતી હતી. 9 બાળકો હાજર હતા, 10મું બાળક જન્મવાનું હતું. એનું નામ તું નારાયણ રાખજે, અમારા આશીર્વાદ છે, તારું કલ્યાણ થાય. સંતો અનુભવી છે. નાનું બાળક મા બાપને વાલું હોય, નાનું બાળક મા બાપ સાથે વધારે રહેતું હોય, એટલે અનાયાસે નારાયણ નારાયણ એવું બોલશે એમ એના પાપો બળશે અને જો અંતકાળે નારાયણ બોલી જશે તો એનો બેડો પાર થઈ જશે. સંતો આશીર્વાદ આપી વિદાય થયા અને 10મું બાળક જન્મ્યું, એનું નામ રાખ્યું નારાયણ. અને મોટા મોટા દીકરાઓ હવે પ્રવૃત્તિ માટે બહાર જાય છે, પણ 88 વર્ષનો ગરડો અજામિલ પથારી વસ છે, એટલે એને કંઈ પણ જોઈએ તો પેલો નારાયણ સેવા કરે છે. પાણી પીવડાવે, લાકડી આપે, ટેકો આપે, ઓસીકું આપે, બેઠા કરે, ઊભા કરે, બધું નારાયણ કરે છે. એટલે હરતા ભરતા નારાયણ 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 બોલવાની એને ટેવ પડી ગઈ અને જેમ જેમ નામ બોલ્યો એમ પાપ બળવા લાગ્યા. ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશ દસહુ. એમ કરતા અંતકાળ આવી ગયો. હજી 12 વર્ષનું આયુષ્ય બાકી છે, પણ બહુ પાપ કરેલા એટલે પકડ વોરંટ યમરાજાએ વહેલું મોકલ્યું. યમદૂતો પકડવા આવ્યા, યમ પાસ ફેંક્યો અને અજામિલ ગભરાઈ ગયો. એનો દીકરો નારાયણ તો ક્યાંક રમવા ગયેલો, પણ વિકરાળ યમદૂતોને જોઈ અને છળી ઉઠેલા એવા અજામિલે પોતાના દીકરાને બૂમ પાડી, બેટા નારાયણ નારાયણ. અને અનાયાસે ભગવાનનું નામ બોલાઈ ગયું અને પેલો કાયદો લાગુ પડી ગયો. પરમ પદ અધિકારી એ સમરે અંતે મોરારી. અંતકાળે ભગવાનનું નામ મોં ઉપર આવવું બહુ દોયલું છે, કારણ કે બાન હોય નહીં. જો કાયમ ટેવ પાડી હશે તો જ ભગવાનનું નામ મોડે આવશે. ભગવાનને એવી પ્રાર્થના કરો કે અંતકાળે તારું નામ અમારા હોઠ ઉપર હોય.
કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તઈ કંઠાવરોદન વિભો સ્મરણમ કુતસ્તે. અંતકાળે અમારો કંઠ કફ વાત અને પિત્તથી ઘેરાયેલો હશે તો કેવી રીતે સ્મરણ કરીશું? માટે રે ચિત્ત ચિંતય સદા ચરણૌ મુરારે તારંગ ગમિષ્યસી યતૌ ભવસાગરસ્ય. વિષ્ણુ દૂતો તરત છોડાવવા આવ્યા. યમદૂતોને કહ્યું કે આ નારાયણ નારાયણ બોલ્યો છે એટલે એને 12 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે, 12 વર્ષની નવી જિંદગી. અને યમરાજાએ આ વાતને કબૂલ રાખી. યમરાજાએ કહ્યું કે હે યમદૂતો, જે જીભથી ભગવાનનું નામ લેતા ના હોય, જે કોઈ દાડો સત્સંગમાં ભાગ લેતા ના હોય, જેનું મસ્તક શ્રી કૃષ્ણના ચરણમાં ઝૂકતું ન હોય, એવા અભાગી જીવોને તમારે યમલોકમાં પકડી લાવવા, બાકીના નહીં. 12 વર્ષનું નવું જીવન મળ્યું એટલે અણી ચૂક્યો 100 વર્ષ જીવ્યો. ગંગા કિનારે જઈને ભગવાનનું ભજન કર્યું અને અજામિલ તરી ગયો. અને અજામિલની કથામાંથી આપણે એ જ શીખવાનું, કરતા ફરતા નામ જપતે રહો, કામ કરતે રહો. અને હવે જે પેલો દક્ષ નામનો દીકરો પ્રચેતાઓને જન્મેલો, એને ત્યાં 10,000 બાળકોનો જન્મ થયો. એને હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી એટલે એને ત્યાં 10,000 દીકરા જન્મ્યા. અને 10,000 ને એને તપ કરવા મોકલ્યા. અને 10,000 ભાઈઓ તપ કરવા ગયા ને, એને હરિયસ્વ કહેવાય. એટલે નારદજીએ રસ્તામાં એમને 10 પ્રશ્નનું લિસ્ટ આપ્યું કે આ 10 સવાલના જવાબ આપો. તમે તપ કરીને હવે ક્યાં જશો? કે ઘેર જઈશું, પછી લગ્ન કરીશું, મને આટલા જવાબ આપીને પછી જાઓ. એટલે નારદજીએ જે પ્રશ્નોની સૂચિ આપેલી એમાં એક પ્રશ્ન એવો હતો, એવું કોઈ નગર બતાવો કે અંદર જવાય પણ બહાર ના નીકળાય. તો પેલા બાળકો કહેવાના કે ભગવાનનું ધામ યદ્ગત્વા ન નિવર્તન્તે. એવું કોઈ નગર બતાવો કે બહાર નીકળ્યા પછી અંદર ના જવાય. દેહરૂપી નગર, જીવ એકવાર નીકળી જાય એટલે નીકળી જાય. એવી કોઈ નદી બતાવો જે 2 તરફ વહેતી હોય, સંસાર રૂપી નદી. આવા 10 સવાલના 10 જવાબ સાચા પડ્યા. એટલે 10,000 ભાઈઓએ નક્કી કર્યું આપણે ઘેર જવું નથી, સંસારમાં પડવું નથી, સંન્યાસ લઈ લીધો. એના પિતા દક્ષને ખબર પડી એટલે એને બીજા 1,000 બીજા બાળકો પ્રગટ કર્યા, સબલાશ્વ. ત્યારે નારદજીએ એમને પણ સંન્યાસ લેવડાવી દીધો. પોતાના 11,000 બાળકોને સંન્યાસી બનાવનાર નારદજીને દક્ષએ શ્રાપ આપ્યો કે તું બધે ભમ્યા જ કરજે, કોઈ જગ્યાએ ઠરીને રહીશ નહીં. એટલે નારદજીએ કહ્યું તું મને શ્રાપ આપે છે પણ હું તને આશીર્વાદ આપું છું, હવે તારે ત્યાં દીકરીઓ જ થશે. એટલે એને ત્યાં 60 દીકરીઓ થઈ. એમાં દીતિ, અદિતિ આ બધી મુખ્ય હતી. એમાં દીતિની કથા આપણે સાંભળી. હવે અદિતિને ઘેર જે બાળકો જન્મ્યા એ સાંભળો. કશ્યપ ઋષિ દ્વારા એને ત્યાં 12 બાળકો જન્મ્યા. વિવસ્વાન, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, શુક્ર અને ઉરુક્રમ. આ 10 દીકરાઓમાં જે ત્વષ્ટા નામનો દીકરો જન્મ્યો એને રાક્ષસ કુળમાં લગ્ન કર્યા રોચના સાથે. અને એને ત્યાં 3 માથાવાળો વિચિત્ર બાળક જન્મ્યો, વિશ્વરૂપ. એક મોઢેથી ભોજન કરે, એક મોઢેથી સોમપાન, એક મોઢેથી સુરાપાન કરે. પણ નારાયણ કવચ નામની અજબ ગજબની વિદ્યા જાણતો હતો. એટલે એકવાર દેવો સભા ભરીને બેઠેલા, એમાં ગુરુ બૃહસ્પતિ આવ્યા. ગુરુ આવે એટલે ઊભા થવું જોઈએ, પણ ઇન્દ્ર ઊભા ના થયા. ગુરુને લાગ્યું ખોટું, એમનું તો માથું મોટું એટલે તો જતા રહ્યા. હવે ગુરુ ગાદી ખાલી ના રખાય એટલે ભગવાનની વિનંતીથી ત્વષ્ટા ઋષિને આ બધા મળવા ગયા અને વિનંતી કરી તમારા દીકરા વિશ્વરૂપને અમને આપી દો એટલે અમે એને ગુરુ કરીએ. વિશ્વરૂપને ગુરુ કર્યા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ શીખવાડ્યું અને નારાયણ કવચના પ્રતાપથી દેવો વિજય ઉપર વિજય મેળવતા રહ્યા અને મોટા મોટા યજ્ઞો કરે છે. યજ્ઞનું બધું ફળ દેવોને મળે છે. ત્યારે એકવાર વિશ્વરૂપને વિચાર આવ્યો છે કે બધું ફળ દેવો લઈ જાય એના કરતા થોડુંક મારા મોસાળિયા દાનવોને આપું તો. છાનું માનું આપે છે. ત્યાં ઇન્દ્રને ખબર પડી એટલે પહેલા ગુરુનો જો હજી પત્તો નથી, પણ બીજા ગુરુ વિશ્વરૂપના 3 માથા વજ્રથી ઉડાવી દીધા. 3 માથા કપાઈને પૃથ્વી ઉપર પડ્યા, બ્રહ્મત્યા થઈ. એક મસ્તકમાંથી કપિંજલ, એકમાંથી ક્લવિંક, એકમાંથી તેતર નામનું પક્ષી થયા. અને ત્વષ્ટા મુનિને ખબર પડી કે મારા દીકરાને માર્યો છે એટલે ઇન્દ્રને મારવા એમણે યજ્ઞ શરૂ કર્યો. આ બાજુ ઇન્દ્ર મહારાજે ભગવાનનું ધ્યાન કર્યું અને પોતાને લાગેલી બ્રહ્મત્યા 4 ભાગમાં વહેંચી દીધી. એક ભાગ સ્ત્રીઓને આપ્યો. દર મહિને સ્ત્રીઓ માસિક ધર્મમાં બેસે તે
એક ભાગ વૃક્ષોને આપ્યો, એમાંથી ગુંદર અને રસ નીકળે તે, એક ભાગ જળને આપ્યો, એમાં પરપોટા થાય તે, અને એક ભાગ ધરતીને આપ્યો, એમાં ખાડા ટેકરા થાય અને પુરાય તે. અને આ રીતે બ્રહ્મત્યા એને નિવારણ તો કરી દીધું, પણ ત્વષ્ટા મુનિએ ઇન્દ્રને મારવા યજ્ઞ કર્યો, અને ઇન્દ્રને મારનાર દીકરો થાય એવા મંત્ર બોલવાના હતા, પણ ઉતાવળમાં આવેશમાં મંત્રના ઉચ્ચારમાં ભૂલ થઈ ગઈ, એટલે ઇન્દ્રના હાથે મારનારને બદલે એવું સંસ્કૃતમાં બોલાઈ ગયું, ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ. અને ત્યાં યજ્ઞ કુંડમાંથી ઇન્દ્રને મારનાર એવો વૃત્રાસુર નામનો ભયંકર રાક્ષસ પ્રગટ થયો, ઇન્દ્રના હાથે મરનાર. અને વૃત્રાસુર જન્મ્યો એટલે એને આજ્ઞા કરી કે દેવો આદિ ઇન્દ્રનો નાશ કર. એટલે મોટું સૈન્ય લઈ દેવો સામે લડવા ગયો, અને મધ્યપ્રદેશમાં નર્મદા નદીને કિનારે દેવ દાનવ યુદ્ધ થયું. એ યુદ્ધમાં જેટલા શસ્ત્રો દેવોએ પ્રહાર કર્યા એ બધા રાક્ષસ ગળી ગયો. અને એક વાર તો ઇન્દ્ર મહારાજ ને ગળી ગયો. ઇન્દ્ર મહારાજ પડખું ચીરીને માંડ બહાર નીકળ્યા, ત્યારે ઇન્દ્રના જડબામાં એને ભોંગળનો પ્રહાર કર્યો, ઇન્દ્ર બેહોશ થઈ ગયા. ત્યારે ભગવાને સલાહ આપી, આ વૃત્રાસુર એમ નહીં મરે, તમે દધીચી ઋષિ પાસે જાઓ, એમના અસ્થિનું વજ્ર બનાવો, એમાં હું બેસું તો જ આ મરે. એટલે દધીચી ઋષિને ભલામણ કરવા માટે અશ્વિની કુમારોને લઈ ગયા. દધીચી ઋષિએ સમાધિપૂર્વક દેહ છોડ્યો, અને એમના અસ્થિમાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું, એમાં નારાયણ બેઠા. અને પછી ઇન્દ્ર એ વજ્ર લઈ લડવા ગયો, એટલે વૃત્રાસુરે એમાં નારાયણને બેઠેલા જોઈને સ્તુતિ કરી, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. પ્રભુ, હું આપના દાસનો દાસ, મારે કોઈ સત્તા, કોઈ સંપત્તિ, કોઈ પદવી કે કોઈ સિદ્ધિ જોઈતી નથી, પણ જેમ પાંખ વગરનું બચ્ચું માળામાં પોતાની માની રાહ જોતું હોય, અજાત પક્ષા ઇવ માતરં ખગા, અને જેમ વાછરડું ખીલે બાંધેલું હોય એ ગાય ચરવા ગઈ હોય એની રાહ જોતું હોય, જેમ કોઈ પત્ની પરદેશ કમાવા ગયેલા પતિની રાહ જોતી હોય, એમ હું આપના ચરણમાં આવવા આતુર છું. આવી પ્રાર્થના એક રાક્ષસ કરે છે. એ આશ્ચર્ય છે, કારણ કે આગલા અવતારમાં એ ચિત્રકેતુ રાજા હતો, એને 1 કરોડ રાણીઓ હતી. એક જ રાણીને નારદ અને અંગીરા ઋષિના આશીર્વાદથી દીકરો જન્મ્યો, પણ બીજી રાણીઓએ ઝેર આપીને મારી નાખ્યો. રાજા બહુ રડ્યા, એટલે નારદજી એને સમજાવવા આવ્યા, પણ રાજા માનતા નથી. એટલે નારદજીએ ગુજરી ગયેલા બાળકને જીવતો કરી અને એની સામે ઉભો રાખ્યો અને પૂછ્યું, તારા પિતાજી તારા માટે રડે છે, એ બાબતમાં તારે શું કહેવું છે? ત્યારે એ જીવતા થયેલા બાળકે કહ્યું કે હું મારા પિતાને ઓળખતો નથી, હું તો કેટલાય જન્મ લઈને આગળ વધી ગયો, આ મારા કયા નંબરના પિતા છે હું જાણતો નથી. આ સાંભળીને રાજાનો મોહ દૂર થયો. નારદજીએ કહ્યું, પુત્ર અનેક પ્રકારના હોય છે, આ તને રડાવા જ જન્મેલો, માટે તું રડીશ નહીં, તારી નાની લેણદેણ પૂરી થઈ ગઈ. એને નારદજીના ચરણ પકડી લીધા. નારદજીએ 71 અક્ષરનો શેષ નાગનો મંત્ર શીખવાડ્યો. એનાથી ચિત્રકેતુ યમુના કિનારે તપ કર્યું. શેષ નાગે દર્શન આપ્યા અને એને વિદ્યાધર નામના લોકનો રાજા બનાવ્યો. રાજા બન્યા પછી એકવાર વિમાનમાં બેઠો, દેવોની એક સભામાં વિમાન ઉતાર્યું. ત્યાં શંકર ભગવાનને કામદેવે એવો પડકાર ફેંકેલો કે તમે તમારા પત્ની પાર્વતીને ગોદમાં લઈને બેસો, એ દિવસે હું તમારી પરીક્ષા લેવા આવવાનો છું. એટલે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું, તમે મારી ગોદમાં બેસી જાઓ, આજે કામદેવ આવવાનો છે, આજે જોઈ લઈએ કે કામદેવ જીતે છે કે હું. ત્યાં વિમાનમાંથી ઉતરેલા એવા આ ચિત્રકેતુએ ટીકા કરી કે મહાદેવજી, તમે આટલી મોટી સભામાં પાર્વતીજીને ગોદમાં લઈને બેઠા છો, આ ઠીક છે? આવું બોલ્યો એટલે પાર્વતીજીએ શ્રાપ આપ્યો કે મહાદેવજીએ મને ગોદમાં કેમ બેસાડી છે એનું ખરું કારણ જાણ્યા વિના તે ટીકા કરી જ કેમ? એટલે મારો તને શ્રાપ છે ચિત્રકેતુ કે હવે પછી તું રાક્ષસ વૃત્રાસુર થઈશ. પણ એને માફી માંગી એટલે પાર્વતીજીએ કહ્યું કે એક વજ્ર જેની અંદર નારાયણ બેઠા હશે એનાથી તારો ઉદ્ધાર થઈ જશે. આજે ઇન્દ્ર મહારાજે વજ્ર ઉપર સમુદ્ર ફીણ લગાવ્યું અને એના ગળા ઉપર પ્રહાર કર્યો, એટલે વૃત્રાસુરનું ગળું કપાવા લાગ્યું. કપાતા કપાતા 1 વર્ષ લાગ્યું અને એમાંથી જે તેજ નીકળ્યું ભગવાનમાં સમાઈ ગયું. દેવો જીતી ગયા, દાનવો હારી ગયા. દેવોની માતા ખુશ થઈ, પણ દાનવોની માતા નાખુશ થઈ દીતી. એને કશ્યપ ઋષિને કહ્યું, આ ઇન્દ્રને મારનાર દીકરો થાય એવું વરદાન આપો. એવું વરદાન ના અપાય, પણ હું તને એક પુંસવન વ્રત બતાવું છું, 1 વર્ષ કરવાનું, અને એના 16 મંત્રો આપું છું, કેવી રીતે પૂજા કરવાની એ બધું બતાવ્યું. પણ આમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખજે. પણ દીતી વ્રત કરતા કરતા એક ભૂલ કરી બેઠી. એક દિવસ એઠા મોડે
જમ્યા પછી મોં ચોખ્ખું કર્યા વિના સૂઈ ગઈ. એટલે ઇન્દ્રને ખબર છે કે મારા માસી મને મારનાર દીકરો થાય એવું વ્રત લઈને બેઠા છે 1 વર્ષનું. એટલે ઇન્દ્રએ વજ્ર લઈ સૂક્ષ્મ સ્વરૂપે એઠા મોંમાંથી અંદર પ્રવેશ કર્યો અને અંદર જે ગર્ભમાં જે બાળક હતું એના 49 ટુકડા કરી નાખ્યા. પણ કુદરતી એ ટુકડા મર્યા નહીં. એક જન્મવાનો તો એને બદલે 49 જન્મ્યા. અને એ 49 પવનના પ્રકાર બન્યા. અને જ્યારે હનુમાનજી લંકા બાળે છે ત્યારે સુંદરકાંડમાં આવે છે, હરિ પ્રેરિત તેહી અવસર મરુત ચલે 49. ભગવાનની પ્રેરણાથી 49 મરુત ગણો પવન દેવો હનુમાનજીને લંકા સળગાવવામાં મદદ કરવા પહોંચી ગયા. એ પવનના પ્રકારના જન્મની આ કથા સાથે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 6મ સ્કંદ સમાપ્ત. અને હવે હિરણ્યકશ્યપની થોડી કથા પ્રહલાદની અને નરસિંહજીનું પ્રાગટ્ય. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ ધરણ કી જય. 7મા સ્કંદમાં સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હિરણ્યાક્ષ નામના રાક્ષસનો વિષ્ણુ ભગવાને જ્યારે વધ કર્યો ત્યારે હિરણ્યાક્ષનું જે ડેડ બોડી છે એ ઉચકી અને રાક્ષસો હિરણ્યકશ્યપની સભામાં લઈ આવ્યા. હિરણ્યકશ્યપનું રાજ હતું પંજાબના મુલતાન શહેરમાં. અને જ્યારે પોતાના ભાઈનું ડેડ બોડી સભામાં આવ્યું એટલે આખા ઘરમાં રો કકડ મચી ગઈ. ભત્રીજા રડે છે, ભાભી રડે છે, બધા ધ્રુસકે રડે છે. ત્યારે હિરણ્યકશ્યપુએ ગર્જના કરીને કહ્યું છે, આજ હમારે ઘર में कोई रोएगा नहीं. क्यों? कि हमारा भाई हिरण्याक्ष विष्णु भगवान के साथ लड़ता हुआ शहीद हो गया है. शहीदी पर रोते नहीं है, गर्व लेते हैं. आज से मैं प्रतिज्ञा करता हूं, मेरे भाई की मृत्यु का मैं बदला लूंगा, इंतकाम लूंगा और सब देवों को स्वर्ग में से भगा दूंगा और विष्णु को मैं बता दूंगा कि इसका फल क्या है. પોતાના ભાઈના અગ્નિ સંસ્કાર કર્યા પછી હિરણ્યકશ્યપે મોટી રાક્ષસોની સભા ભરી અને રાક્ષસોને કહ્યું કે જ્યાં જ્યાં વિષ્ણુના મંદિર હોય તોડી પાડો, જ્યાં યજ્ઞ થતો હોય બંધ કરાવી દો, યજ્ઞમાં જે વૃક્ષનું લાકડું વપરાતું હોય વૃક્ષને મૂળમાંથી ઉડાવી દો, બ્રાહ્મણોનો, આશ્રમોનો, ગાયોનો, વેદોનો, મંદિરોનો નાશ કરી દો. અને હિરણ્યકશ્યપની સૂચનાથી 10 દિશામાં બધા રાક્ષસો હાહાકાર કરવા માટે ઉપડી ગયા. શંબર, સતબાહુ, હયગ્રીવ, નમુચી આ બધા રાક્ષસો ગયા. હાહાકાર મચી ગયો. દેવોને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા. અને તે વખતે નારદજી હિરણ્યકશ્યપને મળવા આવ્યા. કહેવા લાગ્યા, તું જેની સામે મોરચો માંડીને બેઠો છે એ વિષ્ણુ ભગવાનના બળની તને ખબર છે? એ તો બહુ બળવાન છે, એમની આગળ તું કઈ જ નથી, તુચ્છ છે. તો કઈ વાંધો નહીં, હું બ્રહ્માનું તપ કરીશ પછી એમની